ગાંધીનગરના પાવનધામ રૂપાલ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દર્શન કર્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો માઈ ભક્તો ઉમટશે, જેમના માટે તંત્રએ તડામાર તૈયારીઓ કરી છે। આ વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ નીકળનારી પલ્લીની યાત્રા દરમિયાન ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। नोमनी तैयारीओ जाने के चारे दिशाए चाली रही है અને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહીંયા જે દર્શનાર્થીઓ છે એ નોમમાં આશરે 10 થી 12 લાખ દર્શનાર્થીઓ પધારતા હોય છે। 27 અલગ અલગ સ્પોટ ઉપર પોલીસ બંદોબસ્ત, વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ આ પ્રકારનું આખું પ્લાનિંગ એ લોકોની સુવિધાઓ માટે કરવામાં આવ્યું છે અને સૌ માઈ ભક્તો શાંતિપૂર્વક દર્શન કરીને એમની મનોકામનાઓ પૂરી કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। આમ તો દર વખતની માફક ઘણા યાત્રાળુઓ આવતા હોય છે, પણ દર વખતે વધારે વધતા જાય છે યાત્રાળુઓ અને ઘીના માતમ પ્રમાણે વધારે આવે છે। તેમને અહીંયા રહેવા માટેની, એમને જમવા માટેની પણ અમે વ્યવસ્થા કરી, આરોગ્યની પણ વ્યવસ્થા કરી છે। આપણા સરકારશ્રીએ જે કંઈ બાકી જે જરૂરિયાત રહેતી હોય એ જરૂરિયાતો પણ આપણે એ લોકોને ઊભી કરેલી છે।